નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વળી પાછા રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એના ચોથા લેક્ચરમાં આજે આપણે કીટોન સંયોજનની બનાવટ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીશું. આ દરેક ટોપિક તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 363, 364 અને 365 ઉપર આપેલા છે. ફરીથી 2 મિનિટ માટે જે કાંઈ ભણ્યા હતા એની વાત કરી અને આ ટોપિકને આગળ વધારીએ તો પહેલા લેક્ચરમાં આપણે કાર્બોનિલનું બંધારણ ભણ્યા, બીજા લેક્ચરની અંદર નામકરણની વાત કરી અને ત્રીજા લેક્ચરની અંદર બનાવટની વાત કરતા હતા. બનાવટની અંદર સૌપ્રથમ આપણે આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ ભણ્યા, પછી માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને હવે ભણવાની માત્ર કીટોન સંયોજનોની બનાવટ. બનાવટના આપણે 3 ભાગ ભણ્યા હતા, બંને સંયુક્ત બનાવટ, પછી આલ્ડીહાઇડની બનાવટ અને કીટોનની બનાવટ. આજે આપણે ભણીએ કીટોન સંયોજનોની બનાવટ. તો કીટોન સંયોજનોની બનાવટ આપણે 3 રીતે ભણવાની. સૌથી પહેલાં એસાઇલ ક્લોરાઇડમાંથી, પછી નાઇટ્રાઇલમાંથી અને બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી. યાદ રાખીએ, નાઇટ્રાઇલમાંથી આપણે આલ્ડીહાઇડ પણ બનાવ્યો હતો અને નાઇટ્રાઇલમાંથી આપણે કીટોન પણ બનાવીએ છીએ. તો સૌથી પહેલી પ્રક્રિયા એટલે એસાઇલ ક્લોરાઇડમાંથી સમજીએ. એસાઇલ ક્લોરાઇડ એટલે R-COCl, એની R2CD એટલે ડાય આલ્કાઇલ કેડમિયમ, R2 એટલે 2 વખત આલ્કાઇલ અને CD એટલે કેડમિયમ, આનું નામ લખાય ડાય આલ્કાઇલ કેડમિયમ. એની સાથે પ્રક્રિયા થાય ત્યારે કેડમિયમ આના 2 મોલમાંથી 2 ક્લોરીન લે. આ 2 ક્લોરીન અને 1 CD એમ કરી અને CdCl2 કેડમિયમ ક્લોરાઇડ છૂટું પડે અને આ ક્લોરીનની જગ્યાએ આની આલ્કાઇલ શાખા લાગી જાય એટલે R-COR નિપજ સ્વરૂપે કીટોન બને. પણ આ ડાય આલ્કાઇલ કેડમિયમ કઈ રીતે બને? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX એની CdCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે અહીંથી બંધ તૂટે. આ R વાળો ભાગ કેડમિયમ સાથે જોડાય અને MgX વાળો ભાગ ક્લોરીનને લઈ લે એટલે MgXCl એ છૂટું પડે અને R વાળો ભાગ જોડાઈ ડાય આલ્કાઇલ કેડમિયમ બનાવે. કે કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ડાય આલ્કાઇલ કેડમિયમ મળે છે. આ ડાય આલ્કાઇલ કેડમિયમની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજન મળે છે. એના પછી ખૂબ જ મહત્વની પ્રક્રિયા નાઇટ્રાઇલ સંયોજનમાંથી. યાદ રાખીએ, નાઇટ્રાઇલ સંયોજન એટલે સાયનાઇડ RC ટ્રિપલ બોન્ડ N, RC ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N. આ નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરીએ એટલે એક મધ્યવર્તી સંકીર્ણ બને અને એનું જળ વિભાજન કરવાથી કીટોન મળે. સમજીએ આ પ્રક્રિયાને. તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, એમાંથી એક બંધ તૂટે. આ CN માં ટ્રિપલ બોન્ડમાંથી એક બંધ તૂટે એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે નાઇટ્રોજન માઇનસ બને ને કાર્બન પ્લસ બને. સેમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RDMgX ની પ્રક્રિયા કરીએ તો આ મેગ્નેશિયમ ધાતુવાળો ભાગ પ્લસ બને અને R' વાળો ભાગ છે એ માઇનસ બનશે. માઇનસને પ્લસ સાથે જોડો ને પ્લસને માઇનસ સાથે જોડો એટલે R' વાળો ભાગ કાર્બન સાથે જોડાય RCR' બનાવે દ્વિબંધ અને N સાથે MgX જોડાય. વળી પાછું અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 2 બંધ છે એ વારાફરતી તૂટે. માનો કે પહેલો બંધ તૂટ્યો તો કાર્બન વાળો ભાગ છે એ પ્લસ બનશે, નાઇટ્રોજન વાળો માઇનસ બને. જળ વિભાજન એટલે આ બાજુ H જોડાય ને આ બાજુ OH જોડાય. સેમ આ બીજો બંધ તૂટે, નાઇટ્રોજન બાજુ H જોડાય ને કાર્બન બાજુ OH જોડાય એટલે નાઇટ્રોજન બાજુ 2 હાઇડ્રોજન જોડાણા એટલે આ બન્યો NH2MgX, NH2MgX. હવે એક જ કાર્બન ઉપર 2 OH સ્થાયી ન હોય એટલે એક OH અને બીજાનો H પાણીનો અણુ દૂર કરી અને C ડબલ બોન્ડ O બનાવી કીટોન બનાવે છે. જેમ કે અહીંયા એક આપણે ઉદાહરણની વાત કરીએ કે પ્રોપેન નાઇટ્રાઇલ લઈએ, CH3CH2C ટ્રિપલ બોન્ડ N, એની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આ બંધ તૂટે. અહીંથી બંધ તૂટે એટલે આ ફિનાઇલ વાળો ભાગ કાર્બન સાથે જોડાય એટલે CH3CH2C C6H5 NMgBr.
CH3CH2C C6H5 NMgBr અને અહીંથી જળ વિભાજન થઈ CO બને એટલે કે CH3CH2 COC6H5 જેને પ્રોપિયોફિનોન કહેવાય. ખાસ ધ્યાન રાખીએ, આ પ્રક્રિયામાં આ એક ભાગ છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આવે, એક ભાગ છે એ નાઇટ્રાઇલમાંથી આવે. એવું જરૂરી નથી કે આ બાજુનો ભાગ જ ગ્રિગ્નાર્ડ હોય કે આ બાજુનો ભાગ જ ગ્રિગ્નાર્ડ હોય. બેમાંથી એક ભાગ ગ્રિગ્નાર્ડમાંથી લેવાનો અને એક ભાગ નાઇટ્રાઇલમાંથી લેવાનો. આ CN છે એ C ડબલ બોન્ડ ઓમાં રૂપાંતરણ પામે છે. અહીંયાથી MCQ પણ પૂછાઈ શકે છે અથવા તો કોઈ પ્રક્રિયા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. જેમ કે પ્રોપિયોફિનોન બનાવવા માટે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની કોની સાથે પ્રક્રિયા કરવી અથવા પ્રોપેન નાઇટ્રાઇલની કોની સાથે પ્રક્રિયા કરતા પ્રોપિયોફિનોન બને અથવા તો આ બે પ્રક્રિયક આપ્યા હોય ને આ નિપજ પૂછી હોય. એમ કરી બે વસ્તુ આપી હોય ને એક વસ્તુ પૂછી હોય એ સ્વરૂપના MCQ અથવા આખી પ્રક્રિયા સ્વરૂપનો પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે એમ છે. તો ખાસ ધ્યાન રાખીએ, નાઇટ્રાઇલ સંયોજનમાંથી કીટોનની બનાવટ. એના પછીની છેલ્લી પ્રક્રિયા બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી એકદમ સહેલી પ્રક્રિયા આપણે ધોરણ 11 સાયન્સમાં ભણ્યા એ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કે બેન્ઝીનનું એસાઇલેશન કરીએ એટલે એસાઇલ ક્લોરાઇડની બેન્ઝીન સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝીન ઉપર COR મળે છે એટલે કે કીટોન અહીંયા બનાવી શકાય છે. તો અહીંયા કીટોનની બનાવટ પૂરી કરતાની સાથે સાથે આપણે બનાવટનો પૂર્ણ ટોપિક પૂરો કર્યો. બનાવટના પહેલા ટોપિકની અંદર આલ્ડીહાઇડ કીટોનની સંયુક્ત બનાવટ, બીજા ટોપિકની અંદર માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને ત્રીજા ટોપિકની અંદર માત્ર કીટોન સંયોજનની બનાવટ. હવે આપણે એક નવો ટોપિક ભણીએ, ભૌતિક ગુણધર્મ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ભૌતિક ગુણધર્મ. આ ભૌતિક ગુણધર્મ આપણે 3 ભાગમાં ભણવાના છે. એક ઉત્કલન બિંદુ, એક દ્રાવ્યતા અને એક એની વાસ વિશેની વાત છે. વાસ અથવા તો સુગંધ. ફરીથી ભૌતિક ગુણધર્મમાં આપણે 3 વસ્તુ ભણવાની: ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વાસ. ઉત્કલન બિંદુની તમને બધાને ખબર છે કે કાર્બનિક સંયોજનોના ઉત્કલન બિંદુમાં 2-3 વાત કોમન હોય છે કે કાર્બનની સંખ્યા વધે એમ અણુભાર વધે, અણુભાર વધે એમ ઘનતા વધે અને ઘનતા વધે એમ ઉત્કલન બિંદુ પણ વધે. આ ઉપરાંત ઉત્કલન બિંદુનો મહત્વનો આધાર એ આંતર આણ્વીય આકર્ષણ બળ પર હોય છે. આંતર આણ્વીય એટલે જુદા જુદા અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય તો ઉત્કલન બિંદુ વધારે અને આકર્ષણ બળ ઓછું હોય તો ઉત્કલન બિંદુ ઓછું. એની સાપેક્ષે ઉત્કલન બિંદુનો એક ક્રમ આ હંમેશા યાદ રાખી. લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા એટલે કે જેનો અણુભાર લગભગ સરખો છે એવા જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજન જેમ કે કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, કીટોન, આલ્ડીહાઇડ, ઇથર અને હાઇડ્રોકાર્બન એનો ઉત્કલન બિંદુ કંઈક આ ક્રમમાં જોવા મળે કે સૌથી વધારે ઉત્કલન બિંદુ કાર્બોક્સિલિક એસિડનું હોય, એના કરતાં ઓછું ઉત્કલન બિંદુ આલ્કોહોલનું હોય, એના કરતાં ઓછું ઉત્કલન બિંદુ સમઘટકીય કીટોનનું હોય, એના કરતાં ઓછું આલ્ડીહાઇડનું હોય, એના કરતાં ઓછું ઇથરનું હોય ને સૌથી ઓછું હાઇડ્રોકાર્બનનું હોય. તો સમજીએ કેમ એવું થાય છે. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલના ઉત્કલન બિંદુ આ બધાની સાપેક્ષે વધારે છે કારણ કે અહીંયા હાઇડ્રોજન બંધ જોવા મળે છે અને હાઇડ્રોજન બંધના કારણે અણુ વચ્ચે આકર્ષણ બળની માત્રા ખૂબ જ વધી જાય છે. એટલે આકર્ષણ બળની માત્રા વધતી હોવાને કારણે અહીંયા ઉત્કલન બિંદુ તમને સૌથી વધારે જોવા મળશે. એના કરતાં ઓછા ઉત્કલન બિંદુ કીટોન અને આલ્ડીહાઇડ કારણ કે અહીંયા દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે. ફરીથી એસિડ અને આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ જોવા મળે એટલે અણુ વચ્ચેનું આકર્ષણ બળ ખૂબ જ વધારે થઈ જાય છે, જ્યારે આલ્ડીહાઇડ અને કીટોનમાં આવા હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી એટલે આકર્ષણ બળ ઓછું થાય છે. પરંતુ અહીંયા દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય ધ્રુવીય કાર્બોનિલ સમૂહને કારણે, પરંતુ એના કરતાં ઓછું આકર્ષણ બળ ઇથરમાં હોય કારણ કે એમાં એટલી બધી ધ્રુવીયતા જોવા મળતી નથી અને સૌથી ઓછું આકર્ષણ બળ હાઇડ્રોકાર્બન. સામાન્ય રીતે આ સંયોજનો છે એ અધ્રુવીય હોય છે.
ફરીથી ઉત્કલન બિંદુમાં ધ્યાન રાખવા જેવું મિથેનાલ વાયુ સ્વરૂપે હોય, ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે. આ એક કાર્બન ને અહીંયા 2 કાર્બન, પછી 3 કે એના કરતાં વધારે કાર્બન હોય તો સામાન્ય રીતે એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. આ જ વાતને સમજીએ કે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા ઇથર અને હાઇડ્રોકાર્બન કરતાં વધુ હોય છે. કે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ ઇથર અને હાઇડ્રોકાર્બન કરતાં વધુ હોય છે, કારણ દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પરંતુ આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતાં નીચા હોય છે, કારણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. અહીંયા આલ્કોહોલની જ વાત કરી છે, કાર્બોક્સિલિક એસિડની વાત કરી નથી, પણ ઉત્કલન બિંદુના આ ક્રમને હંમેશા યાદ રાખીએ કે સૌથી વધારે ઉત્કલન બિંદુ કાર્બોક્સિલિક એસિડમાં હોય, એના કરતાં ઓછું આલ્કોહોલમાં હોય, એના કરતાં ઓછું કીટોનમાં, પછી આલ્ડીહાઇડમાં, ઇથરમાં અને હાઇડ્રોકાર્બનમાં. કદાચ MCQમાં અહીંયાથી કંઈક પ્રશ્ન પૂછાય. પછી વાત કરીએ ભૌતિક ગુણધર્મમાં બીજું દ્રાવ્યતા. દ્રાવ્યતા સામાન્ય રીતે આપણે 2માં ભણવાની હોય, એક પાણીમાં અને એક કાર્બનિક દ્રાવકમાં. દ્રાવ્યતા આપણે 2 દ્રાવકમાં ભણીએ, પાણી અને કાર્બનિક દ્રાવક. હવે સંયોજન જ આપણે કાર્બનિક ભણીએ છીએ, એટલે કાર્બનિક દ્રાવકમાં તો એ દ્રાવ્ય જ હોય, એટલે આપણે ચર્ચા સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્યતાની કરીશું. અને તમને બધાને ખબર છે કે કાર્બનિક સંયોજનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. એટલે જ આલ્ડીહાઇડ અને કીટોનમાં પણ મિથેનાલ, ઇથેનાલ એટલે કે ઓછા કાર્બન ધરાવતા 2 આલ્ડીહાઇડ અને કીટોનનો પ્રથમ સભ્ય પ્રોપેનોન જે 3 કાર્બન ધરાવે છે, એ પાણી સાથે હાઇડ્રોજન બંધ ધરાવતા હોવાથી એ પાણીમાં મિશ્ર થાય છે. પરંતુ કાર્બનની સંખ્યા વધવાની સાથે પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. કાર્બનિક દ્રાવકમાં તો આ બધા દ્રાવ્ય જ હોય છે. પછીનો ગુણધર્મ વાસ. વાસનો એક ટોપિક ખાસ યાદ રાખવા જેવો. સામાન્ય રીતે આવું બધી જગ્યાએ જોવા મળતું નથી. આલ્ડીહાઇડ આ બાબતમાં એક વિશિષ્ટતા ધરાવે છે. તો શું વિશિષ્ટતા? તો આલ્ડીહાઇડમાં એવું છે કે જેમ કાર્બનની સંખ્યા ઓછી હોય, એમી દુર્ગંધ મારે, પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ દુર્ગંધની તીવ્રતા ઘટતી જાય અને સુગંધની પ્રબળતા વધતી જાય. આવું આલ્ડીહાઇડમાં જ જોવા મળે છે. એટલે એને ખાસ ધ્યાન રાખીએ કે નિમ્ન આલ્ડીહાઇડ એટલે ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ તીવ્ર વાસ ધરાવે છે. અણુનું કદ વધે તેમ તેમ વાસની તીવ્રતા ઘટે છે અને સુગંધિતતા વધે છે. આથી કુદરતમાંથી મળતા ઘણા બધા આલ્ડીહાઇડ કે જેમાં કાર્બનની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, તે આલ્ડીહાઇડ સ્વાદ અને સુગંધવર્ધક પદાર્થમાં મિશ્ર કરવા માટે વપરાય છે. આપણે શરૂઆતની અંદર પણ એના વિશે થોડીક વાત કરી હતી અને એના ઉપયોગોની અંદર પણ આપણે આ જ બાબતની થોડીક વાત કરીશું. તો અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનના મુખ્ય 2 ભાગ પૂરા થયા, એક બનાવટ અને એક ભૌતિક ગુણધર્મ. હવે આપણે ભણીએ રાસાયણિક ગુણધર્મ, જે અહીંયા સૌથી લાંબો ભાગ છે. આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મની અંદર અહીંયા લખ્યું છે એ પ્રમાણે આપણે કુલ 19 પ્રક્રિયા ભણવાની છે. કુલ 19 પ્રક્રિયા ભણવાની છે, જેને જુદા જુદા 6 ભાગમાં ભણવાની છે. જેમાં સૌથી પહેલી પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કાર્બોનિલ C ડબલ બોન્ડ O એનો પાઇબંધ તૂટે અને અણુ ઉમેરાય એવી યોગશીલ પ્રક્રિયા 5 ભણવાની. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા 5 ભણવાની. પહેલી HCN સાથે, NaHSO3 સાથે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, આલ્કોહોલ સાથે અને એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા 5 ભણવાની. સેમ આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનની પ્રક્રિયા પણ 5 ભણવાની. આલ્ડીહાઇડ, કીટોન અને એના ઓક્સિડેશનની પણ 5 ભણવાની, જેમાં આલ્ડીહાઇડના ઓક્સિડેશનની 3 અને કીટોનના ઓક્સિડેશનની 2. એમ કરીને પહેલા 3 ભાગની અંદર જ કેન્દ્રાનુરાગી યોગશીલ 5, 5 રિડક્શન અને 5 ઓક્સિડેશન, એમ 3 ભાગમાં થઈને 15 પ્રક્રિયા ભણવાની.
પછી આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી 2 આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ 15 ને 2 17. એના પછી કેનિઝારો 1 18 અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 1 19. એમ કરી અને કુલ 19 પ્રક્રિયા ભણવાની. આમાં પેટા પ્રક્રિયા છે પણ એ તમને આવડે છે, એટલે આપણે એક સાપેક્ષે લઈએ તો 19 પ્રકારે પ્રક્રિયા ભણવાની થાય છે, જે મોસ્ટ આઈએમપી છે. આ ભાગમાંથી કાં તો તમને એમસીક્યુ કાં તો પરિવર્તન સ્વરૂપનો પ્રશ્ન અથવા તો કોઈ બીજી રીતનો પ્રશ્ન અહીંયા 19 પ્રક્રિયામાંથી પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. અને આ ભાગ જ આ ચેપ્ટરનો સૌથી લાંબો ભાગ છે. પછી ચેપ્ટર એકદમ નાનું થઈ જાય છે, સહેલું પણ થઈ જાય છે, અને કાર્બનિકના ચારેય ચેપ્ટરમાં સૌથી લાંબુ ચેપ્ટર આ જ છે. હવે સૌથી પહેલી પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. આપણે પ્રક્રિયા પછી ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં, પણ આ પ્રક્રિયા થવાની ક્રિયાવિધિની વાત આપણે અહીંયા કરવાની છે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ ભણીએ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ ભણીએ. આ ક્રિયાવિધિના અનુસંધાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિના અનુસંધાને કેન્દ્રાનુરાગી, તમને બધાને ખબર પડે છે કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે પોતે ઋણ વીજભાર ધરાવતો હોય, NU- આપણે એને લખીએ છીએ. યોગશીલ પ્રક્રિયા એટલે પાયબંધ તૂટે ને અણુ ઉમેરાય, એમ કરીને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ઋણ ભાગ ધરાવતો પ્રક્રિયક યોગશીલ પ્રક્રિયા કરે છે, તેને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિની વાત કરીએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે NU-, અહીંયા પહેલાં સમજાવું પછી આ વંચાવું. તો તમે જુઓ તો કે અહીંયા કાર્બન એ sp2 સંકરણ ધરાવે છે, એટલે કે કાર્બન સાથે જોડાયેલા ત્રણેય ઘટક, એક બાજુ દ્વિબંધથી ઓક્સિજન, એક બાજુની સંયોજકતામાં A લખીએ અને બીજી બાજુની સંયોજકતામાં B લખીએ, તો આ ચારેય પરમાણુ A, B, કાર્બન અને ઓક્સિજન આ ચારેય એક જ સમતલમાં હોય છે. હવે આ બંધ ધ્રુવીય હોય એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય. આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પોતે ઋણ વીજભાર ધરાવે છે, એટલે એ ધન વીજભાર તરફ આકર્ષાય એટલે કાર્બન તરફ આકર્ષાશે. હવે એની આ બાજુ તો A અને B છે, આ બાજુ ઓક્સિજન છે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એને લંબ સ્વરૂપે કાં તો ઉપરથી ને કાં તો નીચેથી કાર્બન તરફ જશે. આ ચારેય પરમાણુ A, B, C અને O સમતલીય હોય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માનો કે ઉપરથી હુમલો કરે છે એવી વાત કરીએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક NU- એ અહીંયા ઉપરથી કાર્બન તરફ આવશે. કાર્બન તરફ આવશે એટલે આ એક બંધ તૂટી જશે. દ્વિબંધમાંથી પાઇબંધ તૂટે અને પાઇબંધના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે એટલે ઓક્સિજન ઋણ બનશે અને કાર્બન ધન બનશે. ઓક્સિજન ઋણ બનશે ને કાર્બન ધન બનશે. આ ધન બનતા કાર્બન સાથે આ કેન્દ્રાનુરાગી જોડાઈ જાય એટલે કાર્બન અને કેન્દ્રાનુરાગી વચ્ચેનો બંધ બની જાય. આ કાર્બન અને કેન્દ્રાનુરાગી વચ્ચે સહસંયોજક બંધ બની ગયો. ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન લઈ લીધા, ઓક્સિજન માઇનસ બનીને નીચે ગયો. તો સંકરણની જો વાત કરીએ તો અહીંયા કાર્બનનું સંકરણ sp2 હોય અને આ તબક્કામાં કાર્બનનું સંકરણ sp3 થઈ જાય. એની ચારેય સંયોજકતા સિંગલ બોન્ડ વાળી થઈ જાય અને sp3 સંકૃત કક્ષકો તમને ખબર છે એ પ્રમાણે સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય એટલે આ સમતલીય બંધારણ તૂટી અને આ સમચતુષ્ફલકમાં રૂપાંતરણ પામે. અહીંયા ક્રિયાવિધિની સાપેક્ષે આ પહેલો તબક્કો ખૂબ જ ધીમો હોય છે, એટલે આખી પ્રક્રિયાની ક્રિયાવિધિનો આધાર આ પહેલા તબક્કા ઉપર હોય છે. અહીંયા O- બન્યો ત્યારે આને આપણે આલ્કોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ અને આ આલ્કોક્સાઇડ એ દ્રાવકમાંથી H+ ને લઈ લઈએ, કારણ કે આ માઇનસ હોય છે, H+ ને લઈ OH કરી અને તટસ્થ અણુ સ્વરૂપે એ અંતિમ નિપજ બનાવે છે. તો ફરીથી આ બંધારણ સમતલીય, કેન્દ્રાનુરાગી ઉપરથી આવે, કાર્બન ને ઓક્સિજનનો બંધ તૂટે, કેન્દ્રાનુરાગી કાર્બન સાથે જોડાઈ જાય, ઓક્સિજન છે એ માઇનસ સ્વરૂપે નીચે જાય
અને આકાર ચતુષ્ફલકીયમાં વયો જાય, ચતુષ્ફલકીય થઈ O- બને, H+ એની સાથે જોડાઈને બીજા તબક્કામાં એક તટસ્થ બંધારણ બનાવે છે. તો ફરીથી સમજીએ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ કાર્બોનિલ સમૂહના કાર્બન પર એવી દિશામાંથી હુમલો કરે કે જે કાર્બોનિલ કાર્બનની sp2 સંકૃત કક્ષકના સમતલને લંબ હોય. આપણે વાત કરીએ એમ કે આ સમતલને લંબ ઉપરથી કાર્બોનિલ આવે, કેન્દ્રાનુરાગી આવે. આ પ્રક્રમમાં કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 થાય છે અને મધ્યવર્તી સંયોજન સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ બને છે, જે માધ્યમમાંથી પ્રોટોન મેળવી અને વિદ્યુતીય તટસ્થ નિપજ બનાવે છે. કે અહીંયા આલ્કોક્સાઇડ બન્યો એ માધ્યમમાંથી H+ મેળવી અને એક તટસ્થ નિપજ બનાવે છે. આ ઉપરાંત અહીંયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિની સાપેક્ષે એક પ્રતિક્રિયાત્મકતા ભણવાની છે. ખાસ સમજવા જેવો શબ્દ છે બેટા પ્રતિક્રિયાત્મકતા, કે કોની ક્રિયાત્મકતા વધારે હશે અને કોની ક્રિયાત્મકતા ઓછી હશે, એને એની પ્રતિક્રિયાત્મકતા કહેવાય. અને આ પ્રતિક્રિયાત્મકતા માટે બે પરિબળ જવાબદાર છે. સૌથી પહેલું પરિબળ એટલે અવકાશીય અવરોધક અસર અને બીજું પરિબળ ઇલેક્ટ્રોનીય અસર. આ આલ્ડીહાઇડ અને કીટોનની જ વાત છે. એની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા બે બાબતની સાપેક્ષે સમજાવી શકાય છે. પહેલી બાબત એટલે અવકાશીય અવરોધક અસર અને બીજી બાબત એટલે ઇલેક્ટ્રોનીય અસર. અવકાશીય અવરોધક અસર અને ઇલેક્ટ્રોનીય અસરની સાપેક્ષે જુદા જુદા આલ્ડીહાઇડ અને કીટોનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ અહીંયા મેં તમને આપેલો છે. આ ક્રમને ખાસ બે વખત લખીને યાદ રાખજો, જે MCQ માટે પણ ક્યાંક જરૂરી છે. ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, પણ આ ક્રમને ખાસ સમજજો અને યાદ રાખજો. અવકાશીય અવરોધક અસર એટલે શું છે સમજો. તો કે કાર્બોનિલની આ બે સંયોજકતામાં એક બાજુ A ને એક બાજુ B છે. જો આ સમૂહ મોટા હોય, આલ્કાઇલ સમૂહ મોટા હોય, તો અહીંયાથી કેન્દ્રાનુરાગી, અહીંયાથી આમ ને આમ ને આ બે બાજુ હોય એટલે કેન્દ્રાનુરાગી સરળતાથી અંદર જઈ શકતો નથી, તો પ્રતિક્રિયાત્મકતા ઘટતી જશે. એટલે કે જો આ બલ્કી આલ્કાઇલ સમૂહ હશે, મોટા આલ્કાઇલ સમૂહ હશે, તો પ્રતિક્રિયાત્મકતા ઘટાડી નાખશે. ઓછા આલ્કાઇલ સમૂહ હશે તો પ્રતિક્રિયાત્મકતા વધશે. સેમ ઇલેક્ટ્રોનીય અસર, કે કાર્બન ઉપર જેમ ધન વીજભારની માત્રા વધારે હોય એમ આ ધન વધારે હોય તો આ ઋણને વધારે આકર્ષે એટલે પ્રતિક્રિયાત્મકતા વધતી જાય. પણ જો આ ધન વીજભાર ઘટતો જાય તો ઋણને આકર્ષવાની વૃત્તિ ઓછી થતી જાય એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. તો આ ધન વીજભાર આ બે ભાગ ઉપર આધાર રાખે. માનો કે આ આલ્કાઇલ સમૂહ છે, આ આલ્કાઇલ સમૂહ છે, અને તમને ખબર છે કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે, એટલે આ કાર્બનને ઇલેક્ટ્રોન આપે. હવે કાર્બનને ઇલેક્ટ્રોન આપે એટલે કાર્બનના ધન વીજભારની માત્રા ઘટી જાય, અને જો આ માત્રા ઘટી જાય તો એની પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ જાય. એટલે પ્રતિક્રિયાત્મકતા માટે જવાબદાર બે પરિબળ છે, એક અવકાશીય અવરોધક અસર અને બીજી ઇલેક્ટ્રોનીય અસર. એની પ્રતિક્રિયાત્મકતાની સાપેક્ષનો આ ક્રમ સમજીએ ને પછી આના થિયરી પોઈન્ટને વાત કરીએ તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ફોર્માલ્ડીહાઇડમાં જોવા મળે, કારણ કે કાર્બનની બે સંયોજકતામાં માત્ર હાઇડ્રોજન. તમે જોઈ શકો કે હાઇડ્રોજન હોય એટલે એની કોઈ અવકાશીય અવરોધક અસર એ ન હોય. આ કોઈ કાર્બનને ઇલેક્ટ્રોન આપે નહીં એટલે એને એ ફેરફાર ન પડે, એટલે આની પ્રતિક્રિયાત્મકતા વધી જાય. એના કરતાં ઓછી અન્ય આલ્ડીહાઇડમાં આ હાઇડ્રોજનની જગ્યાએ આલ્કાઇલ સમૂહ આવ્યો તો એની અવકાશીય અવરોધક અસર પણ વધશે. અને આ કાર્બનને થોડાક ઇલેક્ટ્રોન આપે એટલે કાર્બન ઉપરનો ધન વીજભાર પણ ઘટે, એટલે પ્રતિક્રિયાત્મકતા એના કરતાં ઓછી થાય. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ફોર્માલ્ડીહાઇડમાં જોવા મળે. કઈ પ્રક્રિયામાં? તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં. એના કરતાં ઓછી અન્ય આલ્ડીહાઇડમાં જોવા મળે. એના કરતાં ઓછી કીટોનમાં જોવા મળે. તમે જોવો છો કે બે બાજુ આલ્કાઇલ સમૂહ આવ્યા એટલે અવરોધક અસર પણ વધી અને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ પણ વધી, એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઘટી ગઈ. એના કરતાં ઓછી બેન્ઝાલ્ડીહાઇડમાં.
એક બાજુ હાઇડ્રોજન પણ આ બાજુ બેન્ઝીન રિંગ, એરોમેટિક સંસ્પંદનીય બંધારણ, એકાંતરીય દ્વિબંધ, પાછો સિંગલ બોન્ડ ને દ્વિબંધ, એટલે આ બધું જ સંસ્પંદનમાં જાય એટલે પ્રતિક્રિયાત્મકતા એના કરતાં ઓછી થઈ જાય. એના કરતાં ઓછી આલ્કાઇલ એરાઇલ કીટોન, આ હાઇડ્રોજન કાઢીને આલ્કાઇલ સામા મૂકી દઈએ એટલે આલ્કાઇલ એરાઇલ કીટોન અને એના કરતાં ઓછી ડાય એરાઇલ કીટોનમાં જોવા મળે છે. આ ક્રમ ખાસ યાદ રાખીએ અને 2 વાર લખીએ અને આને યાદ રાખજો. તો હવે સમજીએ પ્રતિક્રિયાત્મકતા. તો અવકાશીય અવરોધક અસર અને ઇલેક્ટ્રોનીય અસરના કારણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સામાન્ય રીતે આલ્ડીહાઇડ સંયોજન કીટોન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. આ આલ્ડીહાઇડ કીટોન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે NU- ને કાર્બોનિલના કાર્બન સુધી પહોંચવામાં આલ્ડીહાઇડ સમૂહમાં એક વિસ્થાપક કરતાં કીટોનના 2 વિસ્થાપક સમૂહ વધુ અવરોધ ઊભો કરે છે. તેથી કીટોન કરતાં આલ્ડીહાઇડ સમૂહ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. આપણે વાત કરી એમ કે આ 2 આલ્કાઇલ સમૂહ એની અવકાશીય અવરોધક અસર વધારે હોય એટલે આના કરતાં આની ક્રિયાશીલતા ઘટી જાય અને આના કરતાં આની વધી જાય. સેમ આલ્ડીહાઇડ કરતાં કીટોનના 2 આલ્કાઇલ સમૂહ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતા એટલે કાર્બન ઉપર ધન વીજભારની માત્રાને ઘટાડે. આ 2 આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન આપે એટલે કાર્બન ઉપર ધન વીજભારની માત્રા ઘટી જાય અને એના કારણે થઈ અને એની પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ જાય છે. આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ખાસ યાદ રાખીએ. તો ફરીથી આપણે આજે શું ભણ્યા એની વાત કરીએ કે કીટોન સંયોજન એની બનાવટની વાત કરી, પછી ભૌતિક ગુણધર્મના 3 પોઈન્ટમાં ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વાસની વાત કરી. રાસાયણિક ગુણધર્મનો આ ટોપિક ખાસ ધ્યાન રાખીએ. આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યો પણ સમજવા માટે ને યાદ રાખવા માટે લખીએ. અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ અને પ્રતિક્રિયાત્મકતાની વાત કરી